નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ઘરના મંદિરમાં શું વસ્તુ મૂકી દેવાથી આપણે ધનવાન બની શકીએ છીએ તેમજ આપણા પરિવાર માટે લાભદાયક બની રહેશે અને મંદિરની દિશા, મંદિરના મુખની દિશા, મૂર્તિને કઈ દિશામાં રાખવી એ વિશે માહિતી જોઈશું। તો તમામ મિત્રોના પરિવારને ભગવાન હંમેશા ખુશી આપે એવી પ્રાર્થના કરું છું અને તમે હંમેશા પોતાના માતા પિતા સાથે ખુશીથી જીવન વિતાવો એવી ભગવાન સાથે અમારી પ્રાર્થના છે। તો મિત્રો, આજનો વિડીયો એ ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે અને તમારા માટે ખૂબ જ ઉપયોગી બનવાનો છે। તો વિડીયોને છેલ્લે સુધી અવશ્ય જોતા રહેજો અને વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો વિડીયોને લાઈક ના કરી હોય તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। ઘરના મંદિરમાં આ વસ્તુઓ રાખવી એ ખૂબ જ શુભ મનાય છે। લક્ષ્મીજીની રહેશે કૃપા અને બની શકો છો તમે પણ ધનવાન। મંદિરનું સ્થાન અને મંદિરમાં કઈ વસ્તુઓ રાખવી જોઈએ તે પણ ઘણું મહત્ત્વનું હોય। આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ ઘરના મંદિરમાં શું રાખવું જોઈએ જેથી માતા લક્ષ્મી પ્રસન્ન રહે અને તેમની કૃપા આપણા પર બની રહે। વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં વસ્તુઓનું અને તેમની સ્થિતિનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે। વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં હાજર દરેક વસ્તુમાં એક ઉર્જા હોય છે જે વ્યક્તિ પર સકારાત્મક અને નકારાત્મક અસર કરે છે। એવું માનવામાં આવે છે કે જો વાસ્તુ દોષ હોય તો પૂર્ણ થયેલ કામ પણ બગડી શકે છે। આવી સ્થિતિમાં મંદિરનું સ્થાન અને મંદિરમાં કઈ વસ્તુઓ રાખવી જોઈએ તે પણ ઘણું બધું મહત્ત્વનું છે। આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ઘરના મંદિરમાં શું રાખવું જેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન રહે અને તેની કૃપા બની રહે તેમજ આ અત્યંત લાભકારી પણ છે। તો ઘરના મંદિરની સ્થાપના ક્યાં કરવી જોઈએ? તો વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના મંદિરની સાચી દિશા ઉત્તર પૂર્વ દિશા છે, જે ઉત્તર પૂર્વ દિશા એ શ્રેષ્ઠ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે જો આ દિશામાં મંદિર બનાવવામાં આવે તો ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અવશ્ય બની રહે છે। ભૂલથી પણ દક્ષિણ દિશામાં મંદિર ન બનાવવું। એવું માનવામાં આવે છે કે જો મંદિરનું મુખ દક્ષિણ તરફ હોય તો ધનની હાનિ કે નુકસાની થવાની પણ સંભાવના છે। તો આ વસ્તુઓને ઘરમાં મંદિરમાં રાખવાથી ખૂબ જ ફાયદો થાય છે। તો આ 5 મહત્ત્વની વસ્તુઓ જે આપણે આગળ જોઈએ। પહેલું, મોરપીંછ। ભગવાન શ્રી કૃષ્ણને મોરના પીંછ ખૂબ જ વાલા છે। એવું માનવામાં આવે છે કે પૂજા સ્થાન પર મોરપીંછ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે। વાસ્તુશાસ્ત્રમાં મંદિરમાં મોરના પીંછા રાખવા એ ખૂબ જ શુભ માનવામાં આવે છે। બીજું, શંખ। ઘરમાં નિયમિત રીતે શંખનાદ કરવાથી સકારાત્મક ઉર્જા આવે છે। એવી માન્યતા છે કે પૂજા સ્થાન પર શંખ રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। આવું કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે। ત્રીજું, ગંગાજળ। હિન્દુ ધર્મમાં પવિત્ર ગંગા નદીના જળનું વિશેષ મહત્ત્વ છે। એવું માનવામાં આવે છે કે આ પવિત્ર જળ ક્યારેય પણ બગડતું નથી। હિન્દુ ધર્મમાં ગંગાજળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। આ જ કારણ છે કે આ પવિત્ર જળને હંમેશા પૂજા સ્થાન પર રાખવું જોઈએ। ચોથું, શાલિગ્રામ। શાલિગ્રામને ભગવાન શ્રી વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે। ભગવાન શાલિગ્રામને પૂજા સ્થાન પર રાખવું ખૂબ જ શુભ છે। એવું માનવામાં આવે છે કે તેનાથી લક્ષ્મીજી અવશ્ય પ્રસન્ન થાય છે।
અહીં આપવામાં આવેલી જાણકારી એ ધાર્મિક આસ્થાઓ અને લોકમાન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી, પણ જનઋષિને ધ્યાનમાં રાખીને લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે. તો ચાલો યુટ્યુબ દોસ્તો, જો તમે આ ચેનલ પર નવા હોય અને આવા વિડીયો તમને પસંદ આવે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે આગળ નવા વિડીયો સાથે પાછા મળશું. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.